દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટીને ફરીથી ગુજરાતમાંથી સંજીવની મળી શકે છે। સમગ્ર ગુજરાતની નજર જેના પર હતી તે વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે। ગોપાલ ઇટાલિયાએ 17,581 મતની લીડથી ભવ્ય જીત મેળવી છે। ગોપાલ ઇટાલિયાને કુલ 75,906 મતો મળ્યા હતા, જ્યારે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા હતા। તો કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને 5,491 મત મળ્યા હતા। વિસાવદરની પ્રજાએ ફરી એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે। પરિણામ જાહેર થતાં જ આપના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી। ગોપાલ ઇટાલિયાએ આ જીતને વિસાવદર, ભેંસાણ અને વિસાવદર ગ્રામ્યની જનતાની જીત ગણાવી। તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ લડાઈ સત્તા, પૈસા, ગુંડાઓ સામે હતી, પરંતુ તેમના તમામ પ્રયાસો અને કાવા દાવા નિષ્ફળ ગયા છે। વિસાવદરની પ્રજાને મને આશીર્વાદ આપ્યા છે। અને આ પરિણામમાં વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે। મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો। એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે। અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે। અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય